માંડલ સહકારી કોટન જીનનો 75મા વર્ષમાં પ્રવેશ. વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન અને નવી કમિટી રચાઈ. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ. આજરોજ તારીખ 29/7/2025ના રોજ અમારી સંસ્થાની ધી માંડલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડ મુકામ માંડલ આજે 74મી વાર્ષિક સાધારણ સભા મળી. એની અંદર તમામ માંડલ તાલુકાના, દસાડા તાલુકાના તથા વિરમગામ તાલુકાના તમામ ખેડૂત મિત્રોને બોલાવવામાં આવ્યા તથા જે આ માંડલ ગ્રુપ કોટન સેલની જે અલગ અલગ કાર્યક્ષેત્રમાં આવતા અલગ અલગ કામો, જેવી રીતે ખાતર વિશેના તથા કપાસ વિશેની બધાને માહિતગાર કર્યા તથા અમારે આ વર્ષે 74 વાર્ષિક સાધારણ સભામાં અમારે ચેરમેનશ્રીની વરણી કરવામાં આવી. એમાં ચેરમેન તરીકે નાથાભાઈ પદાભાઈ ડોડિયા એમની સર્વાનુમતે વરણી કરવામાં આવી તથા 21 ડિરેક્ટર, જેમાં 13 મંડળી પ્રતિનિધિ અને 8 વ્યક્તિ પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલ છે. એટલે એ પણ સર્વાનુમતે થયેલ છે. જેવી રીતે જોઈએ કે 74 વર્ષમાં અત્યાર સુધીમાં એક પણ વાર માંડલ કોટન સેલમાં ચૂંટણી થયેલ નથી. એટલે આ રીતે અમારું આખું માળખાની રચના કરવામાં આવી. ધી માંડલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડ મુકામ માંડલ. હું મેનેજર મેહુલકુમાર પ્રવીણભાઈ પંચાલ. મારું નામ પટેલ બાબુભાઈ કેશવલાલ. હું પૂર્ણપુર ગામનો વતની છું. ધ માંડલ ગ્રુપ કોટન સેલ જીનિંગ એન્ડ પ્રેસિંગ સહકારી મંડળી લિમિટેડમાં હું ડિરેક્ટર છું. આમ જોઈએ તો આજે 74 વર્ષ પૂર્ણ કરીને અમારું આ કોટન સેલ 75મા વર્ષની અંદર પ્રવેશ કરે છે. જેની સાધારણ સભાની અંદર 3 ગામના દસાડા, માંડલ, વિરમગામ જે અહીંયા માલ લાવીને જીનને પ્રગતિના પંથે આગળ લઈ જઈ રહ્યા છે એવા સર્વે ખેડૂતોની સાધારણ સભા મળી. એમાં કેટલાય પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને એક ચર્ચાને અંતે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આજની સાધારણ સભાની અંદર કરવામાં આવ્યું અને ખેડૂતોને વધુમાં વધુ માલ લાવી અને આ એક કોઓપરેટિવ માળખું છે, સહકારના ધોરણે ચાલે, એની અંદર કોઓર્ડિનેશન જળવાય. ખેડૂત હોય, પછી આગળ કર્મચારી હોય અને એના ઉપર બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, એ આ ત્રણેય પાંખ જે છે એક મળીને 74 વર્ષથી આ ક્ષેત્રની અંદર વિકાસના ક્ષેત્રમાં એક કાલા કપાસના કોટન સેલના રૂપમાં ખેડૂતોને વધુમાં વધુ ભાવ અપાવી એવા પ્રયત્નો કરી રહ્યા છે. આમ જોઈએ તો અમારું જે માળખું જે છે એ અમારા વડીલોના પ્રયત્નોથી લગભગ ચૂંટણી થતી નથી. અહીંયા 74 વર્ષથી ચૂંટણી થઈ નથી અને અમે પણ એવું વિચારીએ છીએ કે વડવાઓએ જે અમને શૂન્યમાંથી સર્જન કરીને આજે આટલી મોટી બિલ્ડિંગ, આટલું બધું કોટન સેલનું કન્સ્ટ્રક્શન અમને જે આપ્યું છે એ અમે સદાય જાળવી રાખશું અને એવા પ્રયત્નો કરીશું કે ખેડૂતો વધુમાં વધુ સદ્ધર બને અને એવી અમે પ્રેરણા સાથે ખરેખર આ બોર્ડ ઓફ ડિરેક્ટર અમે પ્રયત્નશીલ સદાય રહીશું અને ખેડૂતોના કાયમ અમે ઋણી રહીશું. બસ આટલું કહી અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.